આ હાથ ભાંગ્યા પછી હવે બુદ્ધિ આવી કે નહીં? હજી કાગડી કાગડી કાગડી. હવે તું છે ને આ કાગડી યાર સંબંધ પૂરો કરતો સારું, સંબંધ કટ કર. નહીં તો પછી ને હું રમેશભાઈને કહી આવું કે આ બે બેનપણીઓ દૂર રાખો, હેરાન હેરાન આપણે થઈ જાય છીએ. તમારી વાત સાચી છે. મારે હવે છે ને કાગડી જોડે હાવ એટલે હાવ સંબંધ કટ. જો કે આ વખતે કરીને જ આવી છું, આમ પાણી મૂકીને આવી છું. કેટલા કલાક માટે? આ કાગડીએ છે ને મારી ઉપર કંઈક કાળો જાદુ કર્યો છે. એ મને કહે ને એટલે તરત હું હાવ ગાંડાની જેમ એની વાહી 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 ટુક ટુક કરતી હાલી જ જાઉં છું. મને ભાન જ નથી. મારું નથી માનતી પણ કાગડીનું તો ચોક્કસ માનસ હો. હું એ જ કહું છું, કંઈક કાળો જાદુ કર્યો છે એને મારી ઉપર. નકર આવી રીતના ના હોય. આ વખતે તો કેવું કર્યું છે ને, મારું મન જાણે છે. હાવ ગામ ઢંઢેરો કર્યો અને ગધેડો કર્યો. ઢંઢેરો નહીં, ગામ ગધેડો કર્યો તો આ વખતે. મને શું કે ખબર છે, હાલે કે મારા ગામડે જઈએ કે. તો મને એમ કે આ વાતાવરણ આવું સરસ છે ને તો હાલ ને એને ગામડે મજા આવશે. તો હું એની હારે ગઈ. અને પછી કેવું કર્યું ખબર છે, એ લોકોને ત્યાં ભેંસો છે. તો મને કે હાલ તળાવે ભેંસો પાણી પીવડાવી આવીએ કે. અને તું હાલતી થઈ ગઈ? પણ એણે કીધું હાલ, એટલે મને એમ કે આવડતું હશે. હવે મને તો ભેંસને અહીંથી અહીં મોકલવી હોય તોય મને ના આવડે. પછી અમે તો બે ભેંસોને લઈને તળાવે ગયા અને એણે તળાવ સુધી ભેંસને પહોંચાડી દીધી. હોય એમ તો એક્સપર્ટ હતી. તળાવ સુધી ભેંસ દોરી ગઈ. પછી જેવું તળાવ જોયું ને તો ભેંસો તો ગરી ગઈ અંદર. એ તો તળાવમાં આમ પછી બહાર જ ના નીકળે. અને તડકો કે મારું કામ. અને પછી મને તો બહુ તડકો લાગવા માંડ્યો. તો મેં કીધું અલી મને તડકો લાગે, મને તો ગરમી થાય છે. મેં કીધું તો કે હાલ તળાવમાં જઈએ. મેં કીધું ઊંડું હશે તો કે નહીં હોય. હવે એ અજાણી. અને અમે તો તળાવમાં ઉતર્યા પછી આમ ડૂબવા માંડ્યા ને. તો મેં કીધું અલી હવે શું કરવું, તો ડૂબી. તો મને કે ભેંસ ઉપર ચડી જાય. તો મને ભેંસ ઉપર બેહાડી. ભેંસ ઉપર તો બેસી ગઈ? પણ બેવું જ પડે ને, નકર તો ડૂબી જાઉં. હવે ભેંસ ઉપર બેસી ગઈ તો ભેંસ તો એમ નામ પાણીમાં ઊભી એ તો ના હલે કે ના ચાલે. મારી તો એ જ પોઝિશન રહી. તડકો પાછો માથે અને ન નીચે ઉતરી શકાય, નકર તો ડૂબી જાઉં. હવે ભેંસને બહાર કાઢવી કેમ? અને ઓલી કાગડી તો મસ્ત બેસી ગઈ એની ઉપર. એને કઈ ચિંતા ના. ડબલ સવારી કરી. તો પછી મેં કીધું હવે શું કરવું. પછી એને તો રાડ કરવા માંડી અને બધા આખા ગામના માણસોને ભેગા કરે. અમે કાંઠે ઊભા માણસો અમને બેયને જોઈ અને કેવા હશે. અમે બે ભેંસ ઉપર બેઠેલા પણ હશે જ ને, તમે કરો છો આવું બધું તો. અમે ભેંસ ઉપર બેસેલા કેવા લાગીએ બોલો. પછી કોક વળી એક્સપર્ટ હશે ને અહીંયાનું, એણે ભેંસને શી ખબર શું કીધું ને અને કઈ રીતે બોલાવીને તો ભેંસ હાલવા માંડી. અમે ભેંસ ઉપર બેસી અને તળાવની બહાર નીકળ્યા બોલો. અને નીકળ્યા ને એમાં મને પછી થોડીક શરમ આવી ને તો કાંઠો આવ્યો ને એટલે મેં વાળ્યો કૂદકો માર્યો ને તો અહીંયા લપસણું હશે ને તો હું પડી. મારો હાથ ભાંગી ગયો. અને પછી આમ ઠૂઠી 2-4 જણે અમને પકડ્યા અને બહાર કાઢ્યા. યાર તો કર્યા તમારા? અરે આખું ગામ હસવા માંડ્યું. અમને તેવી શરમ આવી ને. પણ હશે ને, તમે કરો છો કેવું? લીધી કઈ એવી તડા ફડી બોલાવી ને એની ઉપર. મેં કીધું નામ ના લેતી, તાર ગામડે આવવાનું હવે મારી જોડે. અને મારી જોડે બોલતી જ નહીં. મેં કીધું તો મને કે અલી પણ આવું થશે એવું નથી ખબર ને આમ ને તેમને બોલવા માંડી. તો બોલાવતી નહીં મને હવે. હા આવા કાંડ જ કર્યા રાખસ. તારી જોડે ક્યાંય અવાય જ નહીં. મેં કીધું ગામ ગધેડો કર્યો તે તો. હવે તો એ ગામમાં હું જઈ નહીં શકું બોલો. એવું તારે ક્યાં જો હજી તારે કાગડીને ગામ જવું છે? ગામમાં આપણે શું છે હવે એની જોડે સંબંધ કટ કરી નાખીશ મેં. હાતમ કરવા હજી જવું છે? હાતમ આઠમ કરી આવજા. કાગડી આ હાથ ભાંગી રહી છો. હવે મારો હાથ ભાંગ્યો છે એનું કરો. હવે કાગડી પ્રકરણ મૂકો બંધ. હવે શું આપણે હાથ ભાંગ્યો છે ને એની સારવાર કરો. હવે મને આ કોઈક સારા ડોક્ટર પાસે લઈ જાઓ. અને હવે હું 15 દિવસ સુધી તો કઈ કામ નહીં કરી શકું. એટલે વ્યવસ્થિત કામવાળી બંધાઈ દો અને તમે રજા લઈ લો અને મારી સેવા કરો. હું જોઉં કે કેટલો પ્રેમ કરો છો તમે મને. હા હવે તો પરાણે પ્રેમ કરવો જ પડશે ને. ક્યાં જઈશ? પરાણે પ્રેમ એટલે તમે મને પ્રેમ નથી કરતા. તમારે જોડે લગ્ન કર્યા છે, તમારે મારી સારવાર ના કરે. આખી જિંદગી તે મને ઇમરજન્સીમાં જ રાખ્યો છે. કાંઈક ને કાંઈક કાંડ કરી આવે ને પછી હું હેરાન થાવ.
મારી આ દશા છે તો રમેશભાઈની શું દશા છે? જાઓ પૂછી આવો રમેશભાઈને, બહુ ચિંતા છે રમેશભાઈની તમને.